સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રોડ જ ન બનાવ્યો। ગેસની બોટલ ભરેલો ટેમ્પો રોડમાં ખૂંપી ગયો। પાણીની લાઈન નાખી માત્ર માટીથી રોડ પૂરી દેતા દરરોજ કોઈને કોઈ વાહનો ફસાઈ રહ્યા છે। રોડ ખોદ્યા બાદ માટી ઉપાડી હોવાથી દુકાનદારો પણ પરેશાન થયા છે। સિંગલ લાઈન થઈ જતા હોવાથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે। ટ્રાફિક જામ તેમજ વાહન ફસાઈ જતા સ્થાનિકોએ ભારે રોષે ભરાયા છે। પાલિકા સામે સ્થાનિક દુકાનદારોએ રોષ ઠાલવ્યો છે। અહીંયા પ્રી મોન્સૂનના હિસાબે આ લોકોએ કંઈ કામગીરી ચાલુ કરેલી છે। આજે દોઢ મહિનાથી અમે બહુ પરેશાન થઈએ છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ તો પણ આ લોકો કંઈ અમારું સાંભળી નથી શકતા। મ્યુનિસિપાલિટીવાળા પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા। આજે એવું કીધેલું હતું કે 30/5 સુધી હીરાબાગ સર્કલ સુધી કામ કમ્પ્લીટ પૂરું કરવાનું છે। હજી સુધી અહીંયા જ કામ રહ્યું છે અને અમે બહુ પરેશાની કરીએ છીએ। અહીંયા બધા વાહનો ફસાય છે, કોઈ જવાબ નથી આપતું અને રસ્તા બંધ થઈ ગયા છે અને અત્યારે અમારી દુકાન આગળ અમારા ફૂટપાથ ઉપર ગાડીઓ ચાલી રહી છે ને એ બધી ધૂળ અમારી દુકાનોની અંદર આવે છે। અમે બહુ થાકી ગયા છે આ લોકોથી અને આ લોકોને બહુ કમ્પ્લેન કરી તો પણ આ લોકો કંઈ કરી રહ્યા નથી। લોકોને હાથ જોડીને વિનંતી કરીએ છીએ તો પણ લોકો કોઈ સાંભળી નથી શક્યું અમારી વાત। અલ્પેશભાઈ અદાણી તાપીબાગ શોપિંગ સેન્ટરમાંથી સાહેબ બોલીએ છીએ। આજે 1 મહિનાથી અમે લોકો પરેશાન છીએ। અમારા આજે ધંધા રોજગાર અત્યારે ખલાસ થઈ ગયેલા છે। એસએમસીવાળાએ આજે 1 મહિનાથી કરે છે કામ તો કંઈ પણ વસ્તુ થતી નથી। એમને ખાડા એમને પડ્યા છે, અંદર વાહનો ફસાય છે ને લોકોને તકલીફ છે। એટલે આપ તુરંત સત્વરે કામ કરી અને ખાડા પૂરી અને રસ્તો ચાલુ કરવા વિનંતી, એટલું કરજો।